નમસ્કાર દોસ્તો, બરાબર ધ્યાનથી સાંભળજો. મારે થોડી ચર્ચા કરવી છે, વિડીયોને શેર પણ કરજો. ગઈકાલે મેં એક પોસ્ટ જોઈ, એમાં વડાપ્રધાન એવું કહે છે કે હવે ભૂતકાળની બધી વાતો ભૂલી જાઓ, ભવિષ્યકાળમાં ધ્યાન કેન્દ્રિત કરો. એટલે મારે આ વ્યક્તિને એટલું કહેવું છે કે ભૂતકાળની અંદર જે કાંઈ ઘટનાઓ બની છે એ અમે શા માટે ભૂલી જઈએ ભાઈ? ભૂતકાળની અંદર ખૂબ જલસાઓ કર્યા છે. 8,600 કરોડના પ્લેનમાં ઉડ્યા છો, 12 કરોડ રૂપિયાની ગાડીઓ લઈને ફર્યા છો, 2,000 કરોડ કરતાં પણ વધારે ખર્ચો વિદેશ યાત્રા પ્રવાસમાં કરી નાખ્યો છે. તેલ, ગેસ, ડીઝલ આ બધાના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. ડોલરનો ભાવ આસમાને પહોંચાડી દીધો છે. 100 રૂપિયા ટચ કરવામાં પહોંચી ગયો છે. હવે તમે એમ કહો છો કે આ બધી વસ્તુઓ ભૂલી જાઓ, એટલે અમારે શું તમને માફ કરી દેવાના? તમે દેશની જનતાના જે કાંઈ રૂપિયા છે એ ધુમાડો કરી નાખ્યા, અને હવે એમ કહો છો કે ભૂતકાળ બધું ભૂલી જાઓ, ભવિષ્યકાળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે દેશની જનતા એટલી મૂર્ખ નથી. તમે જેટલી સમજો છો એટલી દેશની જનતા મૂર્ખ નથી, સિવાય કે તમારા અંધભક્તો. ભૂતકાળ ભૂલવાની વાત કરે છે. ભૂતકાળની અંદર જનતાના બેફામ રૂપિયા ઉડાડી નાખ્યા આ માણસે. વિદેશમાંથી 5-25 એવી કોઈ સારી કંપનીઓ લાવીને ઇન્ડિયામાં ન સ્થાપી શક્યા. વિદેશમાં જઈને દેશની જનતાના રૂપિયાનો એટલો ધુમાડો કરી નાખ્યો. મોંઘી દાટ કારમાં ફરવાનું, 1.5 લાખ રૂપિયાની પેન, 1.5-2 લાખ રૂપિયાના ચશ્મા પહેરવાના, રોજ નવા કપડાં, એક દિવસની અંદર 5-5 જોડી, 6-6 જોડી કપડાં બદલવાના. આટલા જલસા તમે કર્યા છે સાહેબ, અને હવે તમે ભારતની જનતાને એમ કહો છો કે ભૂતકાળ ભૂલી જાઓ. આ ભૂતકાળ તો અમારી આવનારી પેઢીને યાદ રહેશે કે દેશને બરબાદ કરવામાં આ વ્યક્તિએ કોઈ જરા પણ કસર છોડી નથી, અને અંધભક્તો હજી પણ જાગૃત બનતા નથી. ભૂલી જાઓ ભૂતકાળ, ભવિષ્યકાળને યાદ કરો. ભૂતકાળ ન ભૂલી શકાય સાહેબ. તમે જે જલસા કર્યા છે, ભારત દેશની અંદર આજ સુધીમાં 15 કરતાં વધારે વડાપ્રધાન બન્યા. તમે જે પૈસાના જલસાઓ કર્યા છે એવા જલસા તો એક પણ વડાપ્રધાને નથી કર્યા સાહેબ. તમે જે રૂપિયા જનતાના ટેક્સના રૂપિયે વિદેશ યાત્રાઓ કરી છે, કરોડો રૂપિયાના પ્લેનોમાં ફેર્યા છો, એવા જલસા આજ સુધીમાં એક પણ વડાપ્રધાને નથી કર્યા. અને આટલા જલસા કર્યા બાદ આ માણસ આપણને એમ કહે છે કે ભૂતકાળ ભૂલી જાઓ, ભવિષ્યકાળમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો. અને મતલબ સાફ છે કે હવે જે ભારત અત્યારે જે છે હાલમાં, એ ભારત એવું જ રહેવાનું છે. ભૂતકાળમાં જે કંઈ ભારત પ્રગતિ કરી શકે એમ હતું એ પ્રગતિ અમે ન કરાવવાની. 55 લાખ કરોડ રૂપિયાનું દેવું ડૉક્ટર મનમોહન સિંહ છોડીને ગયા હતા. આજે 270 લાખ કરોડ રૂપિયાનું દેવું ભારત દેશ ઉપર છે. તમને કદાચ ખબર ના હોય ને તો હું કહી દઉં. અને આ માણસ એમ કહે છે કે ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યકાળમાં જીવો. કેમ ભૂલાયા ભૂતકાળ? 55 લાખ કરોડનું દેવું આજે 270 લાખ કરોડે પહોંચ્યું છે. એ ભૂતકાળ અમે કેમ ભૂલી શકીએ સાહેબ? 58 રૂપિયા ડોલર હતો, આજે 96 રૂપિયાને પાર છે. એ ભૂતકાળ અમે કેમ ભૂલી શકીએ? પેટ્રોલ 52-53 રૂપિયા હતું, આજે 100 રૂપિયા ટચ થઈ ગયું છે. એ ભૂતકાળ અમે કેમ ભૂલી શકીએ? એટલે તમે જે ભૂતકાળ ભૂલવાની વાત કરો છો સાહેબ, એ તો તમારા અંધભક્તો ખાલી ભૂલી શકે. બાકી દેશની જાગૃત જનતા છે ને, એ તમારો આ ભૂતકાળ ક્યારેય નહીં ભૂલી શકે કે તમે ભારત દેશની ઘૂર ખોદવામાં કંઈ બાકી નથી રાખ્યું, કોઈ કસર નથી છોડી.